નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું વ્યક્તિ વિશેષ વિશે। તો આજના વ્યક્તિ વિશેષમાં આજે આપણે ચર્ચા કરીશું કવિ કલાપી વિશે। ચાલો નિહાળીએ વિડિયો। કવિ કલાપી। તો કવિ કલાપીનું મૂળ નામ જાણીશું। કવિ કલાપીનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874ના રોજ થયો હતો। તેમના મૃત્યુની વાત કરીએ તો 9 જૂન 1900ના રોજ તેમનું મૃત્યુ થયું હતું। તેમનું જન્મસ્થળ છે લાઠી, જે અમરેલી જિલ્લામાં આવેલું છે। તેમના ઉપનામ જોઈએ। તેમના ઉપનામ છે કલાપી, વાડીનો મીઠો મોરલો, મધુકર, ગુજરાતના વર્ડ્સવર્થ, રાજવી કવિ, મંથનમગ્ન કવિ, પ્રણય અને અશ્રુના કવિ, રાગ અને ત્યાગનો કવિ, પ્રેમ અને સૌંદર્યના કવિ। આ છે ઉપનામ કવિ કલાપીના। કલાપી અમરેલી જિલ્લાના લાઠીના આ કલાપ્રિય સાહિત્ય સંસ્કારી ધર્મચિંતક રાજવી કવિ હતા। તેમણે 17 વર્ષની ઉંમરે કરેલા પ્રવાસ બાદ પોતાના લેખન કાર્યની શરૂઆત કાશ્મીરના પ્રવાસ વર્ણન દ્વારા કરી હતી। કવિ કાંતે કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો તથા સુંદરમે યુવાનોના કવિ કહ્યા છે। તો કવિ કાંતે સુરતાની વાડીનો મીઠો મોરલો અને સુંદરમે યુવાનોના કવિ કહીને ઉપનામ આપ્યા છે। 21 વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। કલાપીએ હરિગીત અને મંદાક્રાંતા છંદમાં ઘણા કાવ્યો લખ્યા છે। તેમણે સાહિત્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે। તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો તેમના કાવ્ય સંગ્રહો કયા કયા છે? તો વનમાં એક પ્રભાત, એક વેલીને, હૃદય ત્રિપુટી, નદીને સિંધુનું આમંત્રણ, સારસી, પ્રપાત, એક ફેરફાર, દેશાવટો, ચુંબન વિપ્લવ, મરણશીલ પ્રેમી, વિદાય, કેલિસ્મરણ, વહાલીને નિમંત્રણ, અતિ મોડું, પ્રિયાને પ્રાર્થના સન્નિપાત, કાશ્મીરનું સ્વપ્ન, જે પ્રથમ પ્રાપ્ય કાવ્ય છે। તો આ હતા કવિ કલાપીના કાવ્ય સંગ્રહો। દીર્ઘ કાવ્ય તેમનું છે હમીરજી ગોહિલ। તેમનો પ્રવાસ નિબંધની વાત કરીએ તો કાશ્મીરનો પ્રવાસ, જે તેમનો પ્રવાસ નિબંધ છે। તેમણે 17 વર્ષની ઉંમરે કરેલા કાશ્મીર પ્રવાસનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે। તેમની નવલકથા જોઈએ તો માલા અને મુદ્રિકા, નારી હૃદય, જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તેમને રૂપાંતર કરેલ છે। સંવાદ જોઈએ તો જેસલ અને તોરલ, ગોપીચંદ મેનાવતી, જલંધર ગોપીચંદ, ભર્તુહરી અને વિક્રમ, આ છે તેમના સંવાદ। તેમની અન્ય કૃતિની વાત કરીએ તો અન્ય કૃતિ છે કલાપીની પત્રધારા। 1931માં જગન્નાથ ત્રિપાઠીએ સાગર નામથી તેની સટિપ્પણ આવૃત્તિ પ્રગટ કરવામાં આવી હતી। તો મિત્રો, આજે આપણે વાત કરી વ્યક્તિ વિશેષમાં કવિ કલાપી વિશે। આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।